જોગીદાસ ખુમાણ ઘોડા ઉપર બેહીને વગડામાંથી નીકળ્યા ને એક 10-12 વર્ષની દીકરી ઊભી હતી સાહેબ. મેઘા જોગીદાસ ખુમાણને ખબર નથી આ કોણ ઊભું છે. નીચા ને જોગીદાસ ખુમાણે કોઈ દી સ્ત્રીઓ સામું જોયું નહોતું. મિત્રો જ્યાં લખું ત્યાં લખી લેજો. હું 15 વર્ષ પહેલા ઉમરાળીમાં ભોવાયા જોવા અમે બધા મિત્રો ગયા ને, તાઈ જોગીદાસ ખુમાણના ખેલમાં જે ભોવાયો જોગીદાસ ખુમાણ થઈને આવ્યો તો ને, એને હવાર સુધી બાયું સામે જોયું નહોતું સાહેબ. કલ્પના કરો. આમ નીચા નેણ ઢાળી અને એને વેહ બીજું હતો. જે તે વખતે જોગીદાસ ખુમાણની ઘટના મેઘાણી નોંધે છે કે નીચા નેણ ઢાળી અને એ દીકરીને પૂછી, 18-19 વર્ષની દીકરી, સોરી બેટા શું એ બારવટિયાનો બોલ છે સાહેબ? એકલી છો અહીંયા? હા એકલી છું ભાઈ. આજુબાજુ તારા બાપા કાકા મામા ભાઈ કોઈ નથી? ના ના, મારા માવતર તો મરી ગયા. છોકરી નાની હતી ત્યારે મારા મા બાપ મરી ગયા. આ તો મારા મામાનું ગામ છે. હું ગાયું ભેહું ચારું અને મોટી થાઉં છું. જોગીદાસ ખુમાણ કે દીકરી મેં તને એમ નથી કીધું, મેં તને એમ નથી કીધું, પણ આજુબાજુમાં કાકા માપા ભાઈ મોટા ભાઈ કોઈ નથી અને 18-19 વર્ષની વગડામાં એકલી એકલી ઢોળા ચારશો. તને તારી આબરૂની ઇજ્જતની બીક નથી લાગતી? તારી દીકરી એટલું બોલી. બીક શેની લાગે? એને ખબર નથી આ કોણ છે દીકરીને, કે બીક શેની લાગે? જોગીદાસ ખુમાણના બારવટા હાલે ત્યાં સુધી કોની તાકાત છે કે અમારે સામે ઊંચી આંખ કરી શકે છે? તમે નહીં માનો, મેઘાણીએ લખ્યું છે એ જ ક્ષણે જેવા જોગીદાસ ખુમાણ રોઈ પીડ્યો છે સાહેબ. નીચાણને ઢાળી ઊંચું જોઈ, આમ ફરી સૂર્યનારાયણ સામું જોઈ અને બારવટીઓ એટલું બોલ્યો છે કે સૂર્યનારાયણ તું અમારું ઈષ્ટ દેવ થા. મારું બારવટું હાલે ન હાલે ને મને કોઈ પરવા નથી. ભાવનગર મહારાજ સમજે ને સમજે ની કોઈ મને પરવા નથી, પણ આવી દીકરીઓ મારી ઉપર વિશ્વાસ રાખીને ઢોર ચારે છે ને, આવી આબરૂ રાખજે સૂર્યનારાયણ, મારી આબરૂ રાખજે સૂર્યનારાયણ, મને આબરૂ રાખજે.